નમસ્તે બાળકો, કેડેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી. બાળકો, આપણે અત્યાર સુધી વિડીયામાં જુલાઈ મહિનાના પુસ્તક સુધી કથિત એક ન સુધીનો કાખાવાળો કલમ શીખ્યા. ગુજરાતીમાં ગણિતમાં 1 થી 30 સુધીના અંક બોલતા લખતા શીખ્યા. અંગ્રેજીમાં A થી D સુધીની સ્મોલ એબીસીડી અને A થી Z સુધીની એબીસીડી કેપિટલ એબીસીડી આપણે શીખી લીધી ને. તો હવે બાળકો, તમારે ઓગસ્ટ મહિનાનું પુસ્તક ખોલવાનું છે. ખોલો તો ઓગસ્ટ મહિનાનું પુસ્તક. તો એમાં બાળકો જો આ ઓગસ્ટ મહિનાનું પુસ્તક, ઓગસ્ટ મહિનાનું પુસ્તક છે. આ ઓગસ્ટ મહિનાનું પુસ્તક તમારે ખોલવાનું છે. એમાં જો બાળકો, અહીંયા પુનરાવર્તન આપેલું છે, કલમનો ક લખેલો છે અને ન લખેલો છે. તો એમાં ખાના ખાલી આપે તે કથિત એક ન સુધીનો કલમ આજે આપણે પૂર્ણ કરવાનો છે. તો બાળકો, ઓગસ્ટ મહિનાનું પુસ્તક ખોલો. મારી સાથે તમે પેન્સિલ અને રબર લઈને બેસી જશો ને. હું જેમ બોલું તેમ કથિત એક ન સુધીનો કલમ બોલશો ને. તો ચાલો બાળકો, પેન્સિલ હાથમાં લઈ લ્યો અને હવે પુસ્તક પેજ નંબર 3 ખોલવાનું છે. 3 ખોલશો. એમાં બાળકો જો પહેલાં કલમનો ક આપેલો છે, એના બાજુના ખાનામાં લખો બાળકો ખ ખટારાનો ખ. લખો તો ખ ખટારાનો ખ. ખટારાના ખ પછી બાળકો ગ ગણપતિનો ગ. શું લખજો? ગણપતિનો ગ. ગણપતિના ગ પછી શું આવશે બાળકો? ઘરનો ઘ. શું આવશે? ઘરનો ઘ. ઘરના ઘ પછી શું આવે? ચકલીનો ચ. ચકલીનો ચ. ચકલીના ચ પછી શું આવશે બાળકો? શું આવશે? છત્રીનો છ. શું? છત્રીનો છ. છત્રીના છ પછી શું આવે? જમરૂખનો જ. તો લખો બાળકો, જો અહીંયા જમરૂખનો જ. મારી સાથે લખો છો ને? ચાલો આખી લાઈન લખી નાખો મારામાંથી જોઈને તમે તમારી બુકમાં. અને મારી સાથે જ લખવાનું છે, પણ આગળ પાછળ મૂળાક્ષરમાં તમે રહી ગયા હોય તો ચાલો જ સુધી પૂર્ણ કરો બાળકો. તો બોલવાનું છે, બોલતા જાઓ. ક કલમનો ક. ખ ખટારાનો ખ. ગ ગણપતિનો ગ. ઘરનો ઘ. ચકલીનો ચ. છત્રીનો છ. જમરૂખનો જ. જમરૂખના જ પછી શું આવશે બાળકો? જબલાનો જ. તો અહીંયા લખો જબલાનો જ. આવી રીતે લખો છો ને મારી સાથે? જબલાનો જ. જબલાના જ પછી શું આવશે? જબલાના જ પછી ટપાલીનો ટ. શું આવશે બાળકો? તો ટપાલીનો ટ. ટપાલીના ટ પછી ઠઠળિયાનો ઠ. શું આવશે? ઠઠળિયાનો ઠ. ઠળિયાના ઠ પછી ડગલાનો ડ. શું? ડગલાનો ડ. ડગલાના ડ પછી ઢગલાનો ઢ. મારી સાથે પેન્સિલ રાખીને લખજો આ ખાનામાં. ઢગલાના ઢ પછી અણફેરનો અણ. શું આવશે? અણફેરનો અણ. અણફેરના અણ પછી તલવારનો ત. શું આવશે? તલવારનો ત. તલવારના ત પછી થથડનો થ. શું આવશે? થથડનો થ. થડના થ પછી શું? જબલાન જ. ટપાલીન ર. ઠળિયાન ઠ. ડગલાન ઢ. ઢગલાન ઢ. અણફેરનો અણ. તલવારનો ત. થડનો થ. થડના થ પછી દડાનો દ. શું આવશે? દડાનો
દ, દડાના દ પછી ધજાનો ધ, શું આવશે? ધજાનો ધ, ધજાના ધ પછી નગારાનો ન, શું આવશે? નગારાનો ન, નગારા ન પછી પતંગનો પ, શું આવશે? પતંગનો પ, પતંગના પ પછી ફટાકડાનો ફ, શું આવશે? ફટાકડાનો ફ, ફટાકડાનો ફ પછી બકરીનો બ, શું આવે? બકરીનો બ, બકરીના બ પછી અહીંયા શું આવશે? લખો મારી સાથે, ભમેડાનો ભ, શું આવે? ભમેડાનો ભ, ભમેડાનો ભ પછી મરચાનો મ આવશે, શું આવશે? મરચાનો મ, મરચાના મ પછી યતીશનો ય, શું આવે? યતીશનો ય, યતીશના ય પછી રમકડાનો ર આવશે ને બાળકો, કે નહીં આવે? રમકડાનો ર, રમકડાનો ર પછી લખોટીનો લ, શું આવશે? લખોટીનો લ, લખોટીના લ પછી વહાણનો વ, શું આવશે? વહાણનો વ, વહાણના વ પછી શરણાઈનો શ, શરણાઈનો શ, શરણાઈના શ પછી ષટકોણનો સ, શું આવશે? ષટકોણનો સ, પછી સસલાનો સ, શું આવશે? સસલાનો સ, પછી હરણનો હ, શું? હરણનો હ, હરણના હ પછી અળનળનો અળ, પછી ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞ. ચાલો બાળકો, મારે જો હું પેન્સિલ રાખું છું એવી રીતે તમારે પણ મારી સાથે હું બોલાવડાવું, પછી તમારે બોલવાનું છે કલમના કથી. બોલો ચાલો બાળકો. ક કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, જબલાનો જ, ટપાલીનો ટ, ઠળિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, અણફેણનો અણ, તલવારનો ત, થડનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમેડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લખોટીનો લ, વહાણનો વ,
શ શરણાઈનો શ, સ ષટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. બાળકો કથી તે જ્ઞ સુધીનો કલમ તમારા પુસ્તકમાં મારી સાથે લખાઈ ગયો કે નથી લખાઈ ગયો? લખાઈ ગયો ને? તો હવે બાળકો નીચે જો એમ કીધું છે ચિત્ર ઓળખી તેનું નામ લખો. તો બાળકો જો પેલું ચિત્ર શેનું છે? કમળનું. શેનું ચિત્ર છે? કમળ. તો અળ આવી રીતે અળનળનું કમળ. પછી શેનું ચિત્ર છે બાળકો? આ હરણનું. શેનું ચિત્ર છે? હરણ. તો અહીંયા હરણનો હરણ. શું આવશે બાળકો? કમળ પછી હરણ. આ શેનું ચિત્ર છે બાળકો? લસણ. શેનું ચિત્ર છે? લસણનું. તો બાળકો લસણ. શેનું ચિત્ર છે? લસણ. પછી બાળકો આ ચિત્ર શેનું છે? કળશ. શેનું ચિત્ર છે? કળશ. તો કળશ. અહીંયા શું આવશે? શરણાઈનો શ. તો આવી રીતે બાળકો આવી રીતે ખાનાપૂર્તિ કરવાની છે. ચિત્ર ઓળખવાનું છે. તેનું નામમાં જે અક્ષર ખૂટતો હોય તેનો આપણે મૂળાક્ષર ત્યાં લખવાના છે. તો બાળકો આ છે ઓગસ્ટ મહિનાનો પુસ્તક. એટલે કે આપણે ઓગસ્ટ મહિનાનું પુસ્તક છે પણ આ પુનરાવર્તન છે. આપણે જુલાઈ મહિનાના પુસ્તકમાં જ્યાં સુધી ગુજરાતીમાં ભણ્યા તેનું પુનરાવર્તન કથી તે જ્ઞ સુધીનો કલમ શીખ્યા અને સાદા શબ્દ એટલે કે ચિત્ર જોઈ તેના નામ લખતા આપણે શીખ્યા. તો આ બાળકો તેનું રિવિઝન છે. તમારે મારી સાથે આ પૂર્ણ કરવાનું છે. કરશો ને? પેજ નંબર 3 ઉપરનું. અસ્તુ.